બાપ દીકરીને જન્મ આપે છે, પણ છતાંય દીકરી એના ઘરે જન્મે તો દીકરીને ત્યાગી દે છે. મા બાપ પોતે એને મૂકી અને વયા જાય છે. રેલવે સ્ટેશને હોય, વનવગડાની અંદર મૂકી દે, બસ સ્ટેન્ડે મૂકી દે અને એ વયા જાય. પણ એવો એક કિસ્સો હમણાં મેં જોયું ત્યારે મારું હૃદય દ્રવી ગયું. એમ થયું કે આ ભારત દેશમાં આવું કે જ્યાં દીકરીઓનું બધી રીતે ઘડતર કરવામાં આવે છે, આજે દીકરી એક દેશને ચલાવે છે. પણ આપણા ભારત દેશની જે સુરક્ષા કર્મીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, એમાં એના ઉપરના જે અધિકારીઓ છે, એને પણ કેવા સંસ્કાર એના માતા પિતાએ આપ્યા છે કે આવી નવજાત શિશુઓ છે, બાળાઓ છે, એ ચાહે કોઈ પણ સંતાન છે એને પોતાના હાથમાં લઈ એની પરવરિશનું પોતે એક જોખમ ઉઠાવે છે, સાહસ કરે છે. તેવો હમણાંનો એક કિસ્સો બન્યો હતો કે સુરતની અંદર મા બાપે દીકરીને ત્યાગી દીધી હશે, પણ એક પોલીસ કર્મચારીના હાથમાં આવી અને પોલીસ કર્મચારીએ જેને એને જોઈ તો બહુ હસતી હતી. તો આ પોલીસ કર્મચારીઓ બધાએ ભેગા થઈ અને દીકરીની છઠ્ઠી કરી. બોલો, આ આપણા માટે ગર્વની વાત છે. આ પોલીસ કર્મચારીઓ માટે એક તાલી તો પડવી જ જોઈએ કે જેને એ દીકરી હસતી હતી ને, તો કે આનું નામ આપણે એક કામ કરી હસતી રાખી દઈ. એ દીકરીનું નામ રાખ્યું હસતી, અને આખા પોલીસ કર્મચારી પરિવાર, પોલીસ કમિશનર સહિત બધાએ કેક પણ કટિંગ કરી. આ આપણા માટે ગર્વની વાત છે કે આપણી દીકરી માટે ગૌરવ સમાન આપણી આ એક પ્રેરણાદાયી વસ્તુ બની છે. તો હું એટલું કહીશ કે આ જેમ પ્રેરણાદાયી વસ્તુ બની ને, એમ આપણે પણ આપણા જીવનમાં કોઈક આવી વસ્તુ બની હોય તો જ્યારે કોઈકને કહેશું ને, તો એના મનની અંદર પણ ભાવ જાગૃત થશે. તો દીકરીઓનું જતન કરજો. મા બાપને મારી એટલી પ્રાર્થના છે કે તમારા ઘરે જે સંતાન જન્મે એને તમે એક્સેપ્ટ કરી અને તમારા પરિવારના વંશવેલાને તમે આગળ વધારજો.